થરાદમાં જિગ્નેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યું છે, તેની સામે કાર્યવાહી નહીં થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી। જોકે લોકોએ તેને બચાવી લીધી હતી। કાંકરેજ તાલુકાના વડા ગામના જીઆરડીમાં ફરજ બજાવતા તેજલબા ચંદુભા વાઘેલાએ થરાદમાં જિગ્નેશ મેવાણીની જાહેર સભામાં મંચ ઉપરથી કહ્યું હતું કે પાટણના તબીબે ગાંઠનું ઓપરેશન કરવાને બદલે ગર્ભાશય કાઢી નાખ્યું હતું। તેની સામે કાર્યવાહી કરવા માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી છે, પરંતુ કાર્યવાહી થતી નથી। ન્યાય નહીં મળે તો કેનાલમાં પડી આપઘાત કરીશ। આ દરમિયાન યુવતી સોમવારે ખાખી વર્દીમાં વડા ગામ નજીક કેનાલમાં આપઘાત કરવા માટે ગઈ હતી, જ્યાં સ્થાનિક લોકોએ બચાવી હતી। પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યું હોવાના આક્ષેપ કરી યુવતી વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી લોકોએ તેને બચાવી લીધી હતી। પોલીસ ને પણ વિરોધી છે કે એક પોલીસ ની દીકરી મરવા માટે આવી છે, કેનાલે બચાવી છે। જે મેવાણી સાહેબ અત્યારે મુંબઈ ચડાઈ સાચી વાત છે। આ પોતાના સ્ટાફ ને પણ નહીં સંભાળી કરતી આ ગુજરાતની પોલીસ, આ લપખાઈ વાળી પોલીસ આમ પબ્લિકે આવીને આ બેન ને બચાવી છે, કેનાલે બચાવી પબ્લિકે આવી આ પોલીસ નું જ કારણ છે। પોલીસ નું રક્ષણ નહીં કરી શકતી, બેન કેનાલ ઉપર પડે છે।